ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વધુ એક ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યા છે। ભાજપના નેતા ડોક્ટર ભારત કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે। પોસ્ટ મૂકીને દારૂના વધતા ચલણને ગણાવી છે સામાજિક સમસ્યા। તહેવારો અને લગ્નોમાં દારૂની મહેફિલો બદલ વ્યક્ત કરી ચિંતા। દારૂના હપ્તાના રૂપિયા છેક આઈપીએસ સુધી પહોંચતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। દારૂબંધીનો પૂરો અમલ ન થાય એને માટે જે જવાબદાર લોકો છે, જે બુટલેગરો જેને આપણે કહીએ છીએ, અને એની સાથે પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ પણ સંડોવાયેલા છે। એટલે આ બધાની મિલીભગતથી ગુજરાતમાં દારૂબંધીનો જે રીતે કડક અમલ થવો જોઈએ નથી થતો। એટલે મેં લખ્યું છે કે ક્યાંય કોઈ એમ પૂછે કે ગુજરાતમાં ક્યાં ક્યાં દારૂ મળે છે, તો આપણે એને પૂછાય કે ક્યાં ક્યાં નથી મળતો। બધી જગ્યાએ મળે છે, ઇઝીલી મળે છે। અને એની પાછળનું મુખ્ય કારણ સામાજિક છે। આજે સમાજમાં આજથી 30-40 વર્ષ પહેલાં જે દારૂ પ્રત્યે સમાજનો જે છોછ હતો એ આજે ઓછો થઈ ગયો છે। આજે તમે જુઓ કે ગામડામાં દારૂની મહેફિલો વાડીઓમાં અને એમાં તહેવારોમાં થાય છે। લગ્ન પ્રસંગોમાં પણ યજમાન આપણને આમંત્રણ આપે કે ભાઈ બધી વ્યવસ્થા છે, આવી જજો।